પોરબંદર ખાતે કેન્સર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। પોરબંદર સહિત આજુબાજુના વિસ્તારમાંથી 500 જેટલા દર્દીઓ ઉપસ્થિત હતા। તમામને અર્જુનાનંદ ગિરી બાપુએ તપાસી અને વિનામૂલ્યે દાતાના સહયોગથી દવાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। હજુ આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। પોરબંદર ખાતે નિઃશુલ્ક કેન્સર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ગઈકાલે સવારના 9 વાગ્યે દીપ પ્રાગટ્ય સાથે કેન્સર નિદાન સારવાર કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। સાંજે 8 વાગ્યા સુધી આ કેમ્પ ચાલ્યો હતો અને અંદાજે પોરબંદર સહિત આજુબાજુના વિસ્તારમાંથી 500થી વધારે દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો। કેમ્પના આયોજકો તરીકે પ્રકાશભાઈ, મનસુખલાલ, નેનુજી કુતિયાણાવાળા તથા વિજયભાઈ પોરબંદર, રાજુભાઈ ખાખરિયા પોરબંદર, દયાભાઈ બાલવી મંડપ સર્વિસ પોરબંદર, કરશનભાઈ મહેર શક્તિસેના પ્રમુખ પોરબંદર, વિજય ડેરી પોરબંદર, અનિલભાઈ બથિયા, ગૌતમ મજીઠિયા, જીતુભાઈ મજીઠિયા સહિતના લોકોએ આ કેમ્પમાં ખૂબ સુંદર સેવા આપી હતી અને કેમ્પનો આર્થિક સહયોગ દાતાઓના સૌજન્યથી આ કેન્સર નિદાન સારવાર કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો। આમ તક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જાણીતા વૈદ્ય અર્જુનાનંદજી ગિરી મહારાજે તમામ દર્દીઓને તપાસીને નિઃશુલ્ક દવા આપી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે દર મહિનાની 22મી તારીખે આ કેન્સર નિદાન સારવાર કેમ્પ યોજાતો હોય છે, જેમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે અને ખાસ કરીને વૈદ્ય જે અર્જુનાનંદ ગિરી મહારાજ છે તે તમામને તપાસી અને સારવાર આપતા હોય છે અને દવા પણ વિનામૂલ્યે દાતાના સહયોગથી આપવામાં આવતી હોય છે। 500 જેટલા દર્દીઓને વિનામૂલ્યે દવા આપવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આમતક સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે કેન્સર એ કષ્ટસાધ્ય રોગ છે। જ્યારે તેમનું ફર્સ્ટ સ્ટેજ હોય ત્યારથી દર્દી જો ખરેખર જાગૃત બને તો કેન્સર મટી શકે છે તેવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો। હવે જોઈએ આમતક ટીવી સાથેની વિશેષ મુલાકાતના પ્રસ્તુત અંશો। અર્જુનાનંદ ગિરી મહારાજ શ્રી પંચદશનામ જૂના અખાડા। આજે આપણે પોરબંદર ખાતે કેન્સર કેમ્પનું આયોજન રાખવામાં આવેલું હતું 22 તારીખના રોજ અને 500 ઉપર કેન્સરના દર્દીઓએ લાભ લીધો છે। આવું તો અમે પણ વિચાર્યું નહોતું કે એટલા બધા દર્દીઓ થાય। અને અહીંયા રામજી મંદિર એટલે કે શીતળા ચોક, તો એ બાપુ પણ અહીંયા હાજર છે અને બાપુએ પણ બહુ જ મહેનત કરી છે। બધાને ભોજન પ્રસાદ અમે ત્યાં પણ લીધા છે અને આ લોકોની આખી ટીમ બહુ જ મહેનત કરી છે, સખત મહેનત કરી છે અને એ 15 થી 20 જણાનો સ્ટાફ આજે કેન્સરનો કેમ્પ અમે સમાપ્ત કર્યો છે। હર મહિનાની 22 તારીખે કેમ્પ કરતા રહીશું। કેન્સરની સારવાર એકદમ નિઃશુલ્ક છે, જેનો કોઈ પ્રકારનો ચાર્જ રહેતો નથી। અન્ય કોઈ પણ દવા અમારે પાસેથી આપ ખરીદો તો એ અમે રાહત ભાવે દવા આપતા હોઈએ છીએ, જેથી કરી અને એ અમારા સ્ટાફના જરૂરિયાતમંદ માણસોને પણ પહોંચી વળાય। અને આજે પોરબંદર વિસ્તારની અંદર જેટલા માણસોએ કેન્સર કેમ્પનો લાભ લીધો છે એ બધાને રામજી મંદિરમાં અહીંયા બાપુના આશીર્વાદથી માતાજી પધાર્યા છે। આ બધાના આશીર્વાદથી બધાને જલ્દી સારું થઈ જાય અને એ આરોગ્યમય જીવન, સુખી જીવન જીવે અને ખાનપાનના પરિચય રાખે તો કેન્સરમાંથી જરૂર મુક્ત થશે। પ્રભુ બાપુ, કેમ્પમાં કોઈ દર્દીને સારવાર ના લેવી હોય તો તમારો કોઈ પર્સનલ આશ્રમ કે જ્યાં આવીને દર્દી સારવાર લે? આપણે ગુજરાત ભરની અંદર કુલ 14 જગ્યા ઉપર મારા કેમ્પ થાય છે અને આ 15મો કેમ્પ છે। જેવા કે માનો કે અત્યારે અહીંયા કેમ્પ પૂરો કર્યો તો 24 તારીખ ઊંઝામાં કેમ્પ હોય છે, 25 તારીખ ખેડબ્રહ્મામાં, 30 તારીખ ખેરાલુની અંદર, 2 તારીખ દેલવાડા ગુપ્ત પ્રયાગ, 5 તારીખ ભાવનગર ડ્રીમ હોટલ વર્તેજ, 8 તારીખ ધોળકા પણ બંધ રાખ્યો છે, 9 તારીખ સાણંદ, 10 તારીખ અમદાવાદ, 12 તારીખ વડોદરામાં રાખ્યો છે, 13 તારીખ પેટલાદ, 15 તારીખ અમરેલી, 17 અને 18 એ સુરત વેલેન્જા ખાતે છે અને 20 તારીખ આપણો જે કેમ્પ છે કાયમી માટે રાજકોટ, 22 તારીખ અહીંયા એટલા જગ્યા ઉપર અમારા કેમ્પ થાય છે। છતાં કોઈ પણ માણસ કેમ્પમાં હાજરી ન આપી શકતા હોય તો કિસાન ગેટ પોલીસ ચોકીની સામે કાયાકલ્પ આયુર્વેદિક ઔષધાલય મેટોડા ખાતે કાયમી માટે આપણું ઔષધાલય ખુલ્લું હોય છે।